શરીરમાં લોહીમાં પૂરતા પ્રમાણમાં તંદુરસ્ત લાલ રક્તકણો અથવા તેમાં હિમોગ્લોબિનનું જરૂરી પ્રમાણ ન હોવાની સમસ્યાને એનીમિયા, પાંડુરોગ, રક્તક્ષીણતા કહે છે. હિમોગ્લોબિન એ લાલ રક્તકોશોમાં જોવા મળતું પ્રોટીન છે જે ફેફસાંમાંથી શરીરના અન્ય તમામ અવયવોમાં ઓક્સિજન વહન કરવાનું કાર્ય કરે છે. એનીમિયાના ઘણા પ્રકારો હોય છે. તે દરેકનું પોતાનું અલગ કારણ હોય છે. એનીમિયા ટૂંકા સમય માટે અથવા લાંબા સમયની બીમારી તરીકે હોઈ શકે છે. તેની શરીર પર હળવાથી ગંભીર અસર થઈ શકે છે. ઘણા દર્દીઓમાં એનીમિયા એ ગંભીર બીમારીના ચેતવણી ચિહ્ન તરીકે પણ હોઈ શકે છે. એનીમિયાના સંભવિત લક્ષણો: થાક, નબળાઈ, શ્વાસની તકલીફ, નિસ્તેજ અથવા પીળી ત્વચા, અનિયમિત હૃદયના ધબકારા, ચક્કર અથવા હળવો માથાનો દુખાવો, છાતીમાં દુખાવો, ઠંડા હાથ અને પગ. એનીમિયા થવાના કારણો: એનીમિયા ત્યારે થાય છે જ્યારે લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન અથવા લાલ રક્તકણો ન હોય. જેમ કે શરીર પર્યાપ્ત હિમોગ્લોબિન અથવા લાલ રક્તકણો બનાવતું ન હોય. વધુ પ્રમાણમાં રક્તસ્રાવને કારણે લોહીમાં લાલ રક્તકણો અને હિમોગ્લોબિનની માત્રા ઝડપથી ઘટવાથી શરીર લાલ રક્તકણો અને તેમાં રહેલા હિમોગ્લોબિનનો ઝડપી નાશ કરે. વિવિધ પ્રકારના એનીમિયાના વિવિધ કારણો હોય છે. આયર્નની ઉણપને લીધે થતો એનીમિયા: શરીરમાં ખૂબ ઓછું આયર્ન એનીમિયાના આ સૌથી સામાન્ય પ્રકારનું કારણ બને છે. હિમોગ્લોબિન બનાવવા માટે અસ્થિ મજ્જાને આયર્નની જરૂર હોય છે. પૂરતા આયર્ન વિના શરીર લાલ રક્તકણો માટે પૂરતું હિમોગ્લોબિન બનાવી શકતું નથી. સગર્ભા સ્ત્રીઓ જો આયર્ન સપ્લિમેન્ટ્સ ન લે તો તેમને આ પ્રકારનો એનીમિયા થઈ શકે છે. વિટામિનની ઉણપનો એનીમિયા: આયર્ન ઉપરાંત શરીરને પૂરતા પ્રમાણમાં સ્વસ્થ લાલ રક્તકણો બનાવવા માટે ફોલેટ અને વિટામિન B12ની જરૂર છે. જો લોકો આ પોષક તત્વો તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં ન લે તો તેના પરિણામે શરીર પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણોનું નિર્માણ કરતું નથી. ઉપરાંત, કેટલાક લોકો વિટામિન B12ને શોષી શકતા નથી. આ વિટામિનની ઉણપનો એનીમિયા તરફ દોરી શકે છે, જેને પર્નિસિયસ એનીમિયા પણ કહેવાય છે. કેન્સર, HIV, એઇડ્સ, સંધિવા, કિડનીના રોગ અને આંતરડાના રોગ જેવા લાંબા સમયના રોગનેના લીધે દર્દીના શરીરમાં પૂરતા પ્રમાણમાં લાલ રક્ત કોશિકાઓ બનતી નથી જેને કારણે એનીમિયા થાય છે. એપ્લાસ્ટિક એનીમિયા: આ દુર્લભ, જીવલેણ એનીમિયા ત્યારે થાય છે જ્યારે શરીર પૂરતા પ્રમાણમાં નવી રક્ત કોશિકાઓ બનાવતું નથી. એપ્લાસ્ટિક એનીમિયાના કારણોમાં ચેપ, અમુક દવાઓ, ઓટોઇમ્યુન ડિસીઝ અને ઝેરી રસાયણોના સંપર્કનો સમાવેશ થાય છે. અસ્થિમજ્જા રોગ સાથે સંકળાયેલ એનીમિયા: લ્યુકેમિયા અને માયલોફાઇબ્રોસિસ જેવા રોગો અસ્થિ મજ્જામાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણ પર અસર કરે છે. આ પ્રકારના રોગોની અસરો હળવાથી લઈને જીવલેણ સુધીની હોય છે. હેમોલિટિક એનીમિયા: આ પ્રકારના એનીમિયામાં લાલ રક્ત કોશિકાઓ ઝડપથી નાશ પામે છે. અમુક પ્રકારના હેમોલિટિક એનીમિયાનું કારણ વારસાગત હોય છે. સિકલ સેલ એનીમિયા: આ વારસાગત અને ક્યારેક ગંભીર હેમોલિટિક એનીમિયાનો એક પ્રકાર છે. અસામાન્ય હિમોગ્લોબિન લાલ રક્ત કોશિકાઓને અસામાન્ય અર્ધચંદ્રાકાર આકારમાં રૂપાંતરિત કરે છે,
જેને સિકલ કહેવાય છે. આ અનિયમિત રક્તકણો બહુ જલ્દી નાશ પામે છે. તે લાલ રક્ત કોશિકાઓની સતત અછતનું કારણ બને છે. એનિમિયાનું જોખમ વધારી શકે તેવા પરિબળો. એવો આહાર કે જેમાં ચોક્કસ વિટામિન્સ અને ખનિજો પૂરતા પ્રમાણમાં ન હોય. પૂરતું આયર્ન, વિટામિન B12 અને ફોલેટ ન મળવાથી એનિમિયાનું જોખમ વધી જાય છે. આંતરડાની સમસ્યાઓ જેમ કે ક્રોહન ડિસીઝ અને સેલિયાક રોગ. માસિક સ્રાવ. સામાન્ય રીતે ભારે પીરિયડ્સ આવવાથી એનિમિયા થવાનું જોખમ રહે છે. પીરિયડ્સ આવવાથી લાલ રક્તકણોની ખોટ થાય છે. ગર્ભાવસ્થા. સગર્ભા લોકો કે જેઓ ફોલિક એસિડ અને આયર્ન સાથે મલ્ટીવિટામિન લેતા નથી તેમને એનિમિયાનું જોખમ વધારે છે. કેન્સર, કિડની ફેલ્યોર, ડાયાબિટીસ અથવા અન્ય લાંબાસમયના રોગની સ્થિતિમાં એનિમિયાનું જોખમ વધી જાય છે. અલ્સર અથવા શરીરની અંદરના અન્ય ભાગમાંથી ધીમો અને લાંબાસમયથી થતો રક્તસ્રાવ એનિમિયાનું જોખમ વધારે છે. કૌટુંબિક ઇતિહાસ. વારસાગત એનિમિયાનું જોખમ વધારી શકે છે, જેમ કે સિકલ સેલ એનિમિયા. વધુ પડતો આલ્કોહોલ પીવો, ઝેરી રસાયણોની આસપાસ રહેવું અને કેટલીક દવાઓ લેવાથી લાલ રક્તકણોના નિર્માણને અસર થઈ શકે છે અને એનિમિયા થઈ શકે છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એનિમિયાનું જોખમ વધારે છે. જો સારવાર ન કરવામાં આવે તો એનિમિયા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે તીવ્ર થાક કે જે રોજિંદા કાર્યો કરવાનું અશક્ય બનાવી શકે છે. ગર્ભાવસ્થાની સમસ્યાઓ. હૃદયની સમસ્યાઓ. ઝડપી અથવા અનિયમિત ધબકારા, મોટું હૃદય, હૃદયની નિષ્ફળતા. કેટલાક વારસાગત એનિમિયા, જેમ કે સિકલ સેલ એનિમિયા, જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. અટકાવવાના ઉપાયો. એનિમિયાના ઘણા પ્રકારોને અટકાવી શકાતા નથી. પરંતુ તંદુરસ્ત ખોરાક ખાવાથી આયર્નની ઉણપનો એનિમિયા અને વિટામિનની ઉણપનો એનિમિયા અટકાવી શકાય છે. નિદાન. એનિમિયાનું નિદાન કરવા માટે તમારા રક્તમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા, કદ અને આકાર અને હિમોગ્લોબિનનું સ્તર માપવામાં આવે છે. કેટલીકવાર એનિમિયાના કારણ શોધવા માટે અસ્થિ મજ્જાના નમૂનાનો અભ્યાસ કરવો જરૂરી બની શકે છે. સારવાર. એનિમિયાની સારવાર તેના કારણ પર આધારિત છે. આયર્નની ઉણપનો એનિમિયા. એનિમિયાના આ સ્વરૂપની સારવારમાં સામાન્ય રીતે આયર્ન સપ્લિમેન્ટ્સ લેવા અને આહારમાં ફેરફારનો સમાવેશ થાય છે. વિટામિનની ઉણપનો એનિમિયા. ફોલિક એસિડ અને વિટામિન B12ની ઉણપની સારવારમાં સપ્લિમેન્ટ્સ અને આહારમાં આ પોષક તત્વો વધારવાનો સમાવેશ થાય છે. જે લોકોને ખોરાકમાંથી વિટામિન B12 શોષવામાં તકલીફ હોય તેમને વિટામિન B12ના ઇન્જેક્શન આપવાની જરૂર પડી શકે છે. લાંબા સમયની બીમારીને કારણે થતા એનિમિયાની સારવાર માટે તે રોગની સારવારની સાથે સાથે જરૂર પડે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન અથવા એરિથ્રોપોએટિન નામના હોર્મોન દ્વારા સારવાર કરવી પડે છે. અસ્થિ મજ્જાના રોગ સાથે સંકળાયેલ એનિમિયા, એપ્લાસ્ટિક એનિમિયા, સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાની સારવારમાં દવાઓ, કીમોથેરાપી, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝનનો સમાવેશ થાય છે. જો તમને એનિમિયા, લોહીમાં લાલ રક્તકણો કે હિમોગ્લોબિન ઓછું હોય ના લક્ષણો જણાય તો તેનું વહેલાસર નિદાન કરાવીને સારવાર કરાવવી જોઈએ.
જેથી તેની ગંભીર અસરથી બચી શકાય.